નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. ભાવનગર એલસીબીની મોટી કાર્યવાહી. 4.23 લાખના દારૂ સાથે સુરત ભાવનગરના 3 બુટલેગર ઝડપાયા. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે શહેરના નિર્મળનગર વિસ્તારમાંથી મોટી દારૂની હેરાફેરી પકડી પાડી છે. પોલીસને મળેલી બાતમીના આધારે પંચામૃત ઓટો સર્વિસ સેન્ટર પાસેથી 3 આરોપીઓને ઝડપી લીધા છે. પકડાયેલા આરોપીઓમાં સુરતમાં રહેતા મોસીન ઉર્ફે મુન્નો માવત 39, તુષાર ઉર્ફે લાલો ગોહિલ 38 અને ભાવનગરના રફીક બેલી 47નો સમાવેશ થાય છે. આ ત્રણેય આરોપીઓ પાસેથી દારૂની 165 બોટલ કિંમત ₹1,03,950 જપ્ત કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી દારૂની હેરાફેરી માટે વપરાયેલી સિલ્વર કલરની ઇનોવા કાર GJ5 CJ2370 કિંમત ₹3 લાખ અને 2 મોબાઈલ ફોન કિંમત ₹20,000 મળી કુલ ₹4,23,950નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીઓ દારૂનો જથ્થો વેચાણ માટે લાવ્યા હતા અને ગાડીમાંથી દારૂની હેરાફેરી કરતા હતા ત્યારે પોલીસે તેમને રંગે હાથે ઝડપી લીધા હતા. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.